મિત્રો, રક્ષાબંધનના દિવસે એક બહેન સાથે જે ઘટના બની તેની એક સત્ય ઘટના તમને સંભળાવવા જઈ રહ્યો છું. તો થોડો સમય કાઢીને અંત સુધી જરૂર સાંભળજો. વૈશાલીના ભાઈને ઘરે પહોંચતા સવારના 9ને બદલે 10:30 વાગી ગયા હતા. રક્ષાબંધનના પવિત્રના દિવસે એકનો એક ભાઈ વિનોદને રાખડી બાંધવા એ ઘરેથી એકલી જ સવારના 7 વાગ્યાની બસમાં નીકળી હતી. મુકામે પહોંચતા 1.5 કલાકનો રસ્તો હતો. એટલે 8:30-9 વાગ્યા એ આરામથી પહોંચી જશે એવું હતું. પરંતુ રસ્તામાં બસ બગડી ગઈ. ગામડાનો રસ્તો, જાહેર વાહનો અવર જવર ખૂબ જ ઓછી હતી. અન્ય કોઈ વાહન નીકળતું પણ ન હતું. તહેવારના લીધે કોઈ પણ વાહન ભરેલું કે ખાલી જતું ન હતું. અન્ય વાહન વૈશાલીને હાથ લાંબો કરીને થાકી ગઈ, પરંતુ કોઈ ના મળ્યું. વિનોદ બહેન પાડોશમાં લેન્ડલાઇન ફોન પર ફોન કરીને આગલા દિવસે જણાવી દીધું હતું કે સવારના 11 વાગ્યાના સાસરીએ જવાનું છે. તેની ટ્રેન પકડી હોવાનું તેની પત્ની કૃપાલી સાથે સવારે 11 વાગ્યા પહેલાં જ ઘરે નીકળી જશે. વૈશાલીએ ફોન પર 9 વાગ્યે આવી જઈશ એવો પ્રયત્ન આપ્યો છે. આખરે તે બસ રિપેરિંગ થઈ ગઈ. ચિંતાતુર રહેલી વૈશાલી એ જ બસમાં બેસી ગઈ. ભાઈના ઘરે પહોંચી ગઈ, પરંતુ તે તાળું મારેલું હતું. બિચારી વૈશાલી એમ હતું કે તે પોતે આવવાની હોવાથી કદાચ ભાઈ ભાભી 1:15 વાગે બદલે 10:30 વાગે નીકળી જશે. પરંતુ ધારણા ખોટી પડી. જોકે વૈશાલીને ભાઈ ભાભીનો સ્વભાવ ખબર જ હતી. વૈશાલીના લગ્નના 4 વર્ષ પછી તેના મા બાપ એક્સિડન્ટમાં મરી ગયા હતા. નાના ભાઈ વિનોદના લગ્ન વૈશાલીના લગ્ન પછી 3 વર્ષ પછી થઈ ગયા હતા. વૈશાલીને સાસરી પક્ષ એકદમ એટલો બધો સુખી નહોતો, પરંતુ વિનોદના 3જા વર્ગની સરકારી નોકરીને હોવાથી તેની પત્ની સાથે ખુશ જીવનથી જીવી રહ્યો હતો. ભાઈ સરકારી નોકરીયાત હોવાથી બહેનને ખૂબ જ ગર્વ હતો. મા બાપના મૃત્યુ પછી 1-2 વાર તહેવારને ભાઈને મળવા નોકરીના સ્થળે પહોંચી જ જતી હતી. પરંતુ નણંદના આગમન પછી કૃપાલીના ભાભીનું મોં ફૂલાયેલું જ રહેતું હતું. ધીરે ધીરે ભાઈ ભાભીને મળવા રંગ રંગાઈ ગયો હતો. સોમવારના સ્વભાવના વૈશાલીને ધીરે ધીરે તેના ઘરે જવાનું ઓછું કરી નાખ્યું. એ માત્ર રક્ષાબંધનના દિવસે જ ભાઈને ઘરે જતી હતી. એમાં તો આજે પ્રથમવાર ભાઈને ગેરહાજર વૈશાલી ટૂસકું નંખાઈ ગયું હતું. મનોમન લડી પડી, અરે ભાઈ, તું આજે ભાઈ બહેનના પ્રેમના પ્રતીકના દિવસે તહેવારના બહેનપણીને ઘડીભરી રાહ ના જોઈ શક્યો? મારે તારી પાસેથી કંઈ નથી જોતું લેવું, પણ તને રાખડી બાંધવા મારો હક છે, આશીર્વાદ આપવાના હતા. અરે મારા વીરા, ગરીબ બહેનને સાવ ભૂલી ગયો કે શું? વૈશાલીના આંસુ લૂછી નાખ્યા. એની પાસે ફોન નહોતો, નહીં કે એની ભાઈ પાસે નહોતો. જોયું, ભાઈ મકાનને ડાબી બાજુએ મકાન તાળું મારેલું હતું અને જમણી બાજુ મકાન દરવાજો ખખડાવ્યો. એક સ્ત્રી દરવાજે આવીને વૈશાલીને જોઈને બોલી, કોનું કામ છે? અરે હા, તમે વિનોદના બહેન તો નથી ને? હા, હું વિનોદની બહેન વૈશાલી જ છું. ભાઈને રાખડી બાંધવા આવી છું, પરંતુ ભાઈના ઘરને તાળું છે. શું વિનોદભાઈ એમની સાસરીએ જવા નીકળી ગયા છે? વૈશાલીએ ઢીલા અવાજે બોલી, હા બહેન, એ તો 11 વાગે પહેલાં નીકળવા ગયા છે. વિનોદભાઈ જતાં કહી ગયા છે કે મારી બહેન વૈશાલી આવે તો કહેજો કે સાસરીમાં જઈને 2 વાગે સાતાપુરા પ્રવાસ નીકળવાનું હોવાથી રાહ જોઈ શક્યો નહીં. એમ હતી કહીને સ્ત્રી ઊભી રહી. ના કોઈ અન્ય આવકાર કે ના પાણી પૂછ્યું. મિત્રો, આગળ કહાની શરૂ કરું એના પહેલાં ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી દેજો. સબસ્ક્રાઈબ કરી લેજો. દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે એવો હું પ્રયત્ન કરીશ. 1 મિનિટ ઊભો રહી. બે સારું બહેન કહીને વૈશાલી ચાલતી પકડી ગઈ. સ્ત્રીએ હાથ પર દરવાજો બંધ કરી દીધો. વૈશાલી આંખો ભીની થઈ ગઈ. તે ગભરાઈ ગઈ. આંખો લૂછતી 10 મિનિટ ચાલી હશે અને આવતા મોટરસાઇકલ સાથે અથડાઈ. અથડાતા રહી ગઈ. મોટરસાઇકલ ચાલકે તેમને પૂછ્યું. બ્રેક મારીને મોટરસાઇકલ પાછળ બેઠેલી અજાણી સ્ત્રીએ ઉતરીને વૈશાલીને કહ્યું, અરે બહેન, તમે હમણાં વચ્ચે આવી જાત. ક્યાં રહેવું બહેને? તમારે ત્યાં સોસાયટી કોને આવ્યા છો? વૈશાલીએ ઝડપભેર ઊંચું તાકીને બોલી, સોરી બહેન, મારી જ ભૂલ હતી. સારા ઘેર રહેતા વિનોદભાઈને મળવા આવી હતી, પરંતુ હું મોડી પડી. એ લોકો નીકળી ગયા છે. અરે વિનોદ પાડોશી જ છે. 6-7 મહિનાથી ભાડે રહીએ છીએ. વિનોદભાઈ તમારે શું થાય છે? સ્ત્રીએ સાહજિકતા કહ્યું, વિનોદભાઈ મારો નાનો ભાઈ છે.
વૈશાલીનું વાક્ય સાંભળતા જ સ્ત્રી બોલી, તો આવો બહેન, ચા પીને પાણી કરીને જજો, કહીને સ્ત્રીએ વૈશાલીને તેના ઘરે ખેંચી. વિનોદ ડાબી બાજુ મકાનમાં રહેતી. એ સ્ત્રીનું નામ મીનક્ષા. તેના પત્નીનું નામ નવીન. આ કુટુંબના મધ્યસ્થ વર્ગીય હતું. નવીન એક ખાનગી કંપનીમાં ટૂંકા પગારે નોકરી કરતો હતો. મીનક્ષા સીધા ગૃહિણી હતી. એ સાથે સારે ખાખરા ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી હતી અને એ રીતે પત્નીના ટેકો કરતી હતી. એમના 2 બાળકો એમના મોસાળમાં રહીને ભણતા હતા. મીનક્ષા એના ભાઈને રાખડી બાંધીને જ અત્યારે પતિ સાથે ઘરે આવી હતી. નવીન અને એની સગી બહેન નહોતી. બંને પતિ પત્ની વૈશાલીને સુંદર આવકારો આપ્યો. ચા પાણી કરાવતા મીનક્ષાએ બધી હકીકત જાણીને મીનક્ષાને ખિન્ન થઈ ગઈ. એકની એક બહેન સાથે ભાઈએ આવું વર્તન કર્યું. સગો ભાઈ બહેન આજનો દિવસે 2 કલાક રાહ ના જોઈ શક્યો? ચા પાણી પૂરા થતાં જ મીનક્ષા બોલી, વૈશાલી બહેન, તમે ભાઈને રાખડી બાંધવા આવ્યા જ છો તો હવે નવીનને બાંધી દો. અને હા, હવે તમારે જમ્યા વગર નથી જ જવાનું. વૈશાલી ઘડીભર મીનક્ષાને જોઈને રહી. ઘણા પ્રયત્ન કર્યા, આંખો ગભરાઈ ગઈ. મીનક્ષાએ બધું સમજી ગઈ. એને વૈશાલીના ખભે હાથ મૂકીને શાંત કરીને વૈશાલી મીનક્ષા અને નવીનને ભાઈને અવગણી ના શકી. જમ્યા પછી એણે સંકોચ જાતને નવીનને રાખડી બાંધી. આજે તહેવારના દિવસે હોવાથી બજાર બંધ હોય છે, એટલે આમ તો વૈશાલીને ઉપહાર રોકડ રકમ આપવાનું જ નવીને મીનક્ષાને જણાવ્યું હતું. પરંતુ મીનક્ષાએ હમણાં જ પિયરમાંથી ભાઈને આપેલી સાડી વૈશાલીને આપવાની વાત કરી. પત્નીએ ઉદારતાથી નવીનને પણ ગળગળો થઈ ગયો અને સાડી જોઈ જ્યારે વૈશાલી હાથમાં આપી ત્યારે તે ખુશીથી મારી મીનક્ષી બાજુમાં જ ઊભી હતી. વૈશાલીને તેની ભાભી અને મીનક્ષાની મનોમન ચિંતા થતી હતી, પણ શું કરે, તુલના કરી બેઠી હતી. એના મોઢેથી વાક્ય નીકળ્યું, તમારી બધી જ મનોકામના પૂર્ણ થાવ. મારા વીરા નવીન, તમારો સંસાર સુખી રહો. કલાક પછી નવીન પૈસા લઈને મોટરસાઇકલ પર બસ સ્ટેન્ડ મૂકવા ગયો. ત્યારે સગો ભાઈ જેની બંને વચ્ચે વાતચીત થાય માત્ર એક જ દિવસ સમય પસાર થયો હતો. રક્ષાબંધનના પવિત્ર દિવસના બીજા દિવસે સાંજે વકીલ આવીને નવીનનો દરવાજો ખખડાવ્યો. વકીલ અંદર પ્રવેશતા વેત બધાઈ નવીને કેસ ઉપરની આપણને વિશ્વાસ નહોતો. ઉડી ગયો. કેસનો ચુકાદો આપણી તરફે આવ્યો છે. તે 10 વર્ષથી ચાલતો હતો, બહુ સમયથી ચાલતો હતો. હાઈવેને અડીને આવેલી 4 વીઘા જમીન. કેસનો ચુકાદો આજે નવીન અને તેમના મોટા ભાઈ તરફેણમાં આવ્યો હતો. બંને ખુશ થઈ ગયા. 4 કરોડ 4 વીઘા જમીનનો કેસ જીવતા ચારે નવીન 2 કરોડ રૂપિયા સામી બની ગયો. તે બહુ ખુશ જ હતો અને થોડા દિવસો વીતવા લાગ્યા. એક જ દિવસ જીવની માનેલી એક ગરીબ બહેનને આશીર્વાદ ફળી વળ્યા છે. પછી માત્ર સંજોગો, પરંતુ નવી અને મીનક્ષા મનમાં વૈશાલીનું એક જ વાક્ય પકડાઈ રહ્યું હતું, તમારી બધી જ મનોકામના પૂર્ણ થાવ મારા વીરો નવીનભાઈ. એમ કીધેલું. રક્ષાબંધનના ચોથા દિવસે વિનોદ અને કૃપાલી ઘેર આવ્યા. કૃપાલીએ એક પગે પાટો બાંધેલો હતો. તલંગણાના પગે વિનોદ ખભા પર ટેકે ચાલી રહી હતી. આ જોઈને મીનક્ષા બોલી, શું થયું કૃપાલીબેન? ટાળમાં ગડબડતા ફ્રેક્ચર થયું છે. મીનક્ષાબેન, નીકળતી વખતે કોણ જાણે કોના અપશુકન થયા હશે. એમ કહીને ઢસ કાઢાતે કૃપાલી ઘરમાં ચાલી ગઈ. મીનક્ષાના મોં પર ઘડીભર વિસામો છવાઈ ગયો. મનોમન બોલી ઉઠી, તહેવારના દિવસે સગી નણંદને અવગણનાર વળી સુકૂન કહેશો કે આ પાડોશીના કૃપાલી ઘરે એની ખબર પૂછવા ભેગી થતા. ત્યારે વાતમાં મીનક્ષાએ બોલી જવાયું, અમારે રક્ષાબંધનના દિવસે ધર્મ સંકટ જેવું થયું હતું. તમે લોકો નીકળ્યા એના પછી વૈશાલીબેન આવ્યા. પાડોશીના ફરજના ભાગરૂપે એમને ફરજ નિભાવી લીધી. વૈશાલીબેન, નવીનને રાખડી બાંધી તો બાંધીને તુરત જ બજારમાં રજાના દિવસે ભેટવાનું શું આપવું એ રોકડ આપવાનું યોગ્ય ન લાગ્યું. એટલે વિચારીને મારા ભાઈને ખૂબ જ હેતથી આપેલી સાડી વૈશાલીબેનને આપી દીધી. વૈશાલીબેનને તો બોખલું આશીર્વાદ આપ્યા.
આ છાન નાહાકાર નહીં બાજને દિવસે એ કળીભૂત થયા. બહેનને સ્વરૂપ જાણે વૈશાલી દેવી દુઃખ આશીર્વાદ આપવા આવ્યા ના હોય. અરે હા, એમનું નામ પણ વૈશાલી જ હતું કહીને મિનિક્ષાએ બધી જ હકીકત વર્ણન કૃપાલીના જોયા જેવું જ હતું. પરંતુ વિનોદ વેદના તો તેમના હૃદયને હચમચાવી દીધી હતી. વિનોદ મોહ પર પ્રસ્તાવના સ્પષ્ટ દર્શાતી હતી. ભગવાને મને સુખ આપ્યું છે, છતાં સુખની ભાગીદારી ગરીબ એવી સગી બહેને પણ હું ના બનાવી શક્યો. ધિક્કાર છે મારી જિંદગી ઉપર. એક અઠવાડિયાના વલોપતા પછી તેમણે કૃપાલીને આગળ વેદના વઠાવી. કૃપાલી પણ મિનિક્ષાને કહે જ હકીકત પછી મનોમન પછતાવી રહેલી હતી. આખરે રવિવારના દિવસે વિનોદ અને વૈશાલી સહપરિવાર આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો. રવિવારના દિવસે વૈશાલી નહીં પરંતુ બે ભાઈઓ સુખ દુઃખમાં સાક્ષી બનેલા આવકારી રહ્યા હતા. મિત્રો, આ એપિસોડમાં આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તમારી બધી ઈચ્છાઓ માતાજી પૂર્ણ કરે, તમારા પરિવાર માતાની કૃપા બની રહે એ હું ભગવાનને આશા કરું છું. આપને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને પોતાના ભાઈનું અથવા પોતાની બહેનનું નામ લખવાનું ચૂકતા નહીં. ભગવાન મા લક્ષ્મી તમારા ઉપર આશીર્વાદ બનાવી રાખે. જય શ્રી રામ. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો છો તો તમને ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થશે. ભગવાન તમને સદબુદ્ધિ આપશે અને તમારા પરિવારજનો અથવા ભાઈ અથવા બહેનને આ વિડીયો શેર કરો. તે પણ સાંભળી અને પોતાની બહેનની ઇજ્જત કરે. મિત્રો, કોઈ નવા એપિસોડ સાથે નવી કહાનીમાં સાથે મળીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગોગળમાં, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.